लाल की जय, द्वारकाधीश की जय, रामचंद्र भगवान की जय, उमापति महादेव की जय, गजानंद गुणपति की जय, पवन सुत हनुमंत की जय। बोलो भाई सब संतन की जय, अपने अपने गुरुदेव की जय। नमः पार्वती पते हर हर महादेव। राधा रमण भगवान की राधे राधे, भागवत भगवान की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरम, गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। तमेव माता पिता तमेव बन्धो च सखा तमेव विद्यां द्रविणं तमेव सर्वं मम देवदेवं। कायेन वाचा मनसेन्द्रियेव बुद्ध्यात्मना वा प्रकृति स्वभावन्त करोमि यद् सकलं परमे नारायणेति समर्पयामि। बोलो श्री भागवत भगवान की, कृष्ण कन्हैया लाल की जय, द्वारकाधीश की जय, राधा रमण भगवान की, गोवर्धन लाल की जय। स्कंद पहलो, अधिकार लीला, मंगलाचरण भगवानना 24 अवतारो। व्यासजी नारदजी वच्चे वार्तालाप। नारदजीनी कथा, अश्वस्थामानी कथा, कुंताजीनी स्तुति, भीष्म पितामहनी स्तुति, पांडवोનું સ્વર્ગારોહણ, પરીક્ષિત રાજાની કથા। करारविंदे पदारविंदम, मुखारविंदे विनिवेशयन्तं, वटस्य पत्रस्फटे शयानो बालमुकुन्द मनसा स्मरामि। कृष्ण कन्हैया लाल की। जन्माद्धस्य यतोऽन्वया देतरस्वार्थेष्वभिघ्न स्वराष्टो, तेने ब्रह्महृदाय आदि कवये मुह्यन्ते यत्सुरय, तेजो वारी मुदायथा विनिमयो यंत्र त्रिशंगो भूषा, धामना सर्वेण सदा निरस्तकुह सत्यपर धीमहि। सत्कर्मो करवा बेसो त्यारे अनेक जातना विघ्नो आवे छे। ते सर्वने दूर करवा माटे मंगलाचरणनी जरूर छे। मंगलाचरणमां परमात्मानुं ध्यान करवा माटे जणाव्युं छे। परमात्मा ध्यानथी मळे छे। परमात्माना जे स्वरूपना दर्शन करता हृदय पिंगळे, आनंद मळे। ते स्वरूपनुं ध्यान हृदयमां प्रेमथी करो। कथामां बेसो त्यारे पण मंगलाचरण करी बेसो।
શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે, દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. દેવોને પણ ઈર્ષા થાય છે કે આ જીવ સત્કર્મ કરશે, નારાયણનું ધ્યાન કરશે તો તે અમારા જેવો થશે. તે અમારા માથે પગ મૂકીને વિમાને ચડી સ્વર્ગમાં આવશે. તેથી દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. તેથી આ દેવોને પ્રાર્થના કરવી પડે છે, હે દેવો, અમારા સત્કર્મમાં તમે વિઘ્ન કરશો નહીં. સૂર્યદેવ અમારું કલ્યાણ કરો, વરુણદેવ અમારું કલ્યાણ કરો. જેનું આચરણ મંગલ છે તેનું ધ્યાન કરવું તે મંગલાચરણ, તેને વંદન કરવું, તેનું સ્મરણ કરવું એ મંગલાચરણ છે. તેનું મનન અને ચિંતન કરવું એ મંગલાચરણ છે. પરમાત્મા એક મંગલ છે, કારણ કે પરમાત્માનું નામ મંગલ છે, ધામ મંગલ છે. સંસારની કોઈ પણ વસ્તુ કે જીવનું ચિંતન કરવું નહીં, કારણ નિષ્કામનું ચિંતન મનન નિષ્કામ બનાવે છે. મનુષ્ય આત્માનું ચિંતન ધ્યાન કરે તો પરમાત્માની શક્તિ મનુષ્યમાં આવે, ક્રિયામાં અમંગલપણું આવે છે. કામથી જ્યાં કામ છે ત્યાં કશું મંગલ નથી, અને કામ જેને સ્પર્શે છે તેનું સર્વ મંગલ માટે સંસારના જીવોને કહેવાનું છે, સંસારિક વસ્તુઓનું ચિંતન કરશો નહીં. શ્રી કૃષ્ણને કામ સ્પર્શ કરતો નથી, તેથી તેનું સર્વ મંગલ જ છે. જેના મનમાં કામ છે તેનું સ્મરણ કરશો તો તેનું કામ તમારા મનમાં આવશે. સકામનું ચિંતન કરવાથી આપણા મનમાં સકામતા આવે છે. નિષ્કામનું ચિંતન કરવાથી મન નિષ્કામ બને છે. શિવજીનું બધું અમંગળ છે, પરંતુ શિવજીએ કામદેવને બાળીને ભસ્મ કર્યો છે, તેથી તેનું સ્મરણ મંગલ છે. ઈશ્વર નિષ્કામ છે, તેથી પરમાત્માનું સ્મરણ, ચિંતન, મનન, ધ્યાનન કરો. પરમાત્મા બુદ્ધિથી પર છે. શ્રી કૃષ્ણનું ધ્યાન સતત ધ્યાન કરો. શ્રી કૃષ્ણનું ધ્યાન કરનારો નિષ્કામ બને છે. જો શ્રી કૃષ્ણનું ધ્યાન સતત ન થાય તો વાંધો નહીં, પણ જગતના સ્ત્રી પુરુષનું ધ્યાન સહેજ પણ ન કરવું, કારણ કે તેનાથી આપણું મન બગડે છે. કદાચ પરમાત્માનું ધ્યાન ન થાય તો વાંધો નથી, પણ માનવ શરીરનું ધ્યાન ન કરતા. જે માનવ શરીરનું ધ્યાન બહુ કરે છે તેનું મન બગડે છે. આ શરીર તો મળમૂત્રના આધારે છે. શરીરનું મૂળ જ અશુદ્ધ છે અને ધ્યાન કરવા લાયક પરમાત્મા છે. જ્યારે પરમાત્માનું ધ્યાન કરવાથી આપણું મન સુધરે છે ત્યારે જીવ અમંગલ છે, કારણ કે જીવને કામ વૃત્તિ છે. કામ જેને મારે છે તે જીવ, અને કામ જેનાથી મરે એ શિવ. પ્રત્યેક કાર્યના પ્રારંભમાં મંગલાચરણ કરો. ભાગવતમાં 3 મંગલાચરણ છે. વ્યાસજીનું મંગલાચરણ પહેલા સ્કંદમાં છે. સુખદેવજીનું મંગલાચરણ બીજા સ્કંદમાં છે, અને સૂતજીનું મંગલાચરણ સમાપ્તિમાં છે. મંગલાચરણ 3 સમયે કરો, સવારે, મધ્યાહને ને રાત્રે સૂતા પહેલા. પથારીમાં પડ્યા પછી મનુષ્ય વધારે પાપ કરે છે. મનુષ્યની બુદ્ધિ 2 વખત બગડે છે, એક મધ્યાહને બપો 12 વાગ્યાના ટકોરે ભૂખથી મનુષ્યની બુદ્ધિ બગડે છે, અને બીજી રાત્રિના 12 વાગે કામથી મનુષ્યની બુદ્ધિ બગડે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત્ય ઉપર ધીમહી. સત્યરૂપ પ્રભુનું ધ્યાન કરું છું. વ્યાસજી ધ્યાન કરતા કરતા બોલ્યા છે, વારંવાર એક જ સ્વરૂપનું ધ્યાન કરો.
એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે. પરમાત્મામાં કોઈ પણ સ્વરૂપને ઈષ્ટ માની તેનું ધ્યાન કરો. ધ્યાન એટલે માનસ, દર્શન, રામ, શિવ, કૃષ્ણ કોઈ પણ મનગમતા સ્વરૂપનું ધ્યાન કરવું. વ્યાસજી એમ કહેતા નથી કે ફક્ત શ્રી કૃષ્ણનું જ ધ્યાન કરવું. જેને પરમાત્માના જે સ્વરૂપમાં પ્રીતિ હોય તે સ્વરૂપને ઈષ્ટ માની તે સ્વરૂપનું ધ્યાન કરવું. જેમાં આપણને આનંદ આવે છે તે આપણા માટે ઈષ્ટ છે. એક જ માં અનેક સ્વરૂપ અને નામ છે, પણ તત્વ તો એક જ છે. દીવાની પાસે જે રંગનો કાચ મૂકો તેવો પ્રકાશ દેખાશે. એક સંતો વિપ્રા બહુધા વદંતી, ઈશ્વરના સ્વરૂપના તો અનેક છે પણ તત્વ એક છે. વ્યાસજીએ મંગલાચરણમાં કોઈ દેવનું નામ લીધું નથી. સર્વ દેવોનું પૂજન કરો પણ ધ્યાન તો એક ઈષ્ટદેવનું જ કરો. ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એ ત્રણેયની એકતા થવી જોઈએ. જો આ એકતા થાય ત્યારે જ પરમાનંદની પ્રાપ્તિ થાય છે. ધ્યાનમાં બીજા કોઈનું ચિંતન કરશો નહીં. કોઈ દુન્યવી સંસારી જડ વસ્તુનું ધ્યાન ન કરો. કોઈ જીવનનું ધ્યાન ન કરો. ધ્યાન કરવું હોય તો શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. અનેક જન્મોથી આ મનને રખડવાની ટેવ પડી છે અને ધ્યાનમાં પણ મન વિષયોનું ચિંતન કરવા લાગે છે. ત્યારે પણ ધ્યાન કરતા મન ચંચળ બને ત્યારે પરમાત્માના નામનું વારંવાર કીર્તન કરો. ઉચ્ચ સ્વરથી કીર્તન કરો. કૃષ્ણ કીર્તનથી જગતનું વિસ્મરણ મટી જાય છે. વાણીનું ભોજન છે કીર્તન અને આંખનું ભોજન છે દર્શન. પરમાત્માના મંગળમય સ્વરૂપને નિહાળતા નિહાળતા કીર્તન કરો. કીર્તન કરે અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે. પરમાત્માનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે નહીં કે દાનથી કે સ્નાનથી. સ્નાનથી તો શરીર શુદ્ધિ થાય છે અને સંસારનું ચિંતન કરવાથી બગડેલું મન જ્યાં સુધી ઈશ્વરનું સતત ચિંતન કરશે નહીં ત્યાં સુધી સુધરશે નહીં. આ શરીર જેવી મલિન વસ્તુ કોઈ નથી. આ શરીરથી ઈશ્વરને મળી શકાતું નથી. ઠાકોરજીને મનથી મળવાનું છે. ધ્યાન વગર મનો મિલન થતું નથી. આંખથી દર્શન અને મનથી સ્મરણ કરો. તે પરમાત્માની શક્તિ આવે છે. ઈશ્વરનું ધ્યાન કરવાથી જીવ સાથે ઈશ્વરનું મિલન થાય છે. ધ્યાન વિના બ્રહ્મ સંબંધ થતો નથી. ધ્યાનથી પરિપક્વ અવસ્થા સમાધિ છે. વેદાંતમાં તેને જીવન મુક્તિ માને છે. સમાધિ મળે તે તો જ જ્ઞાનીઓને મુક્તિનો આનંદ મળે છે. યોગીઓ સમાધિમાં બેસે ત્યાં સુધી તેનું મન સ્થિર રહે છે, પણ યોગમાંથી ઉઠ્યા બાદ આંખ ઉઘડતા તેમનું મન ચંચળ થાય છે. આંખ ઉઘાડી હોય સમાધિ લાગે તે સાચી સમાધિ છે. ગોપીઓ આંખ કાન ઉઘાડા રાખી કૃષ્ણના ધ્યાનમાં તન્મય બને છે અને આંખ કાન ઉઘાડા હોય સમાધિ લાગવી તે શ્રેષ્ઠ ગણાય છે. સમાધિના બે પ્રકારો છે, એક જડ અને બીજું ચેતન. જડ સમાધિમાં યોગીઓ મન ઉપર બળાત્કાર કરે છે, તે ઉત્તમ નથી. યોગી કદી રોગી બને છે. જડ સમાધિ કરતાં ચેતન સમાધિ શ્રેષ્ઠ છે. યોગીઓની સમાધિ ચેતન સમાધિ છે.
ઈશ્વરમાં લીન થવું એક સાચી સમાધિ છે. સંસારમાં તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય હોવો જોઈએ. ભાગવતમાં વારંવાર ધ્યાન કરો, જપ કરો એમ કહેવામાં આવે છે. ભાગવતના દરેક સ્કંદમાં જપ ધ્યાનની કથા આવે છે. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય નથી. વસુદેવ દેવકીએ 11 વર્ષ ધ્યાન કર્યું, ત્યારે પરમાત્મા મળ્યા છે. ભાગવતનો પ્રારંભ ધ્યાન યોગથી કરવામાં આવ્યો છે. જ્ઞાનીઓ સાધન માર્ગનો આશ્રય કરી મુક્ત બને છે. જ્ઞાનીઓ જ્ઞાનથી ભેદનો નિષેધ કરે છે. જ્ઞાનથી ભેદને દૂર કરવો તે જ્ઞાન માર્ગનું લક્ષ્ય છે. જ્યારે ભક્તિથી ભેદને દૂર કરવો એ ભક્તિ માર્ગનું લક્ષ્ય છે. બંનેનું લક્ષ્ય એક જ છે, પણ રસ્તા જુદા છે. તેથી ભાગવતનો અર્થ જ્ઞાનપૂર્વક અને ભક્તિપૂર્વક થઈ જઈ શકે છે. તેથી સગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ બંનેની જરૂર છે. ઈશ્વર અરૂપ છે, પણ વૈષ્ણવ તે રૂપની ભાવનાથી તન્મય બને છે. તેવું સ્વરૂપ પરમાત્મા ધારણ કરે છે. સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપોનું ભાગવતમાં વર્ણન કર્યું છે. નિર્ગુણ રૂપ પ્રભુને સર્વત્રને સગુણ રૂપે મારા શ્રી કૃષ્ણ ગૌલોકમાં બિરાજે છે. ઈષ્ટદેવમાં 16 આની વિશ્વાસ રાખી જગતના જળ ચેતનના પદાર્થોમાં પ્રભુ રહેલા છે તેવો વિશ્વાસ રાખો. મંગલાચરણનો સગુણ નિર્ગુણ પરક અર્થ થઈ શકે છે. ક્રિયા અને લીલામાં તફાવત છે. જીવ કરે તે ક્રિયા અને પરમાત્મા કરે તે લીલા. ક્રિયા બંધનરૂપ છે, કારણ કે તેની પાછળ કર્તાઓ આસક્તિ, સ્વાર્થ તથા અહંકાર હોય છે. પરમાત્માને સ્વાર્થ કે અભિમાનનો સ્પર્શ થતો નથી. આથી તેમની લીલા બંધનથી છોડાવે છે, જ્યારે ક્રિયા બંધનમાં નાખે છે. જીવોને પરમાત્માનું દાન કરવા માટે પ્રભુ લીલા કરે છે. તેથી વ્યાસજી માખણ ચોરી રાસ સર્વને લીલા કહે છે. શ્રી કૃષ્ણે માખણની ચોરી કરી તે મિત્રો માટે, પોતાના માટે નહીં. વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં લખ્યું છે, લોકવંતુ લીલા કૈવલ્યમ. જીવોનું કલ્યાણ કરવા માટે જ ભગવાન લૌકિક જીવોની સમાન લીલા કરે છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ પણ લીલા છે. વિનાશમાં પણ આનંદ છે. સર્વનો દ્રષ્ટા હું છું. હુંનો નાશ થતો નથી. હું ઈશ્વરનો અંશ છું, પણ આ હું અહંકારમાં પરિણામનું ના જોઈએ. હુંનો નાશ થતો નથી. હું ઈશ્વરનો અંશ છું, પણ આ હું અહંકારમાં પરિણમવુંના વંશમાં તે કોઈને રહેવા દીધા નથી. જોઈએ ગાંધારીને શ્રી કૃષ્ણ મળવા આવે છે. ગાંધારીએ શ્રી કૃષ્ણને શાપ આપ્યો છે, મારા વંશમાં તે કોઈને રહેવા દીધા નથી. જા, તારા વંશમાં પણ કોઈ રહેશે નહીં. શ્રી કૃષ્ણ શાપ મળ્યા બાદ ખુશ છે. તેઓ કહે છે, માં, હું વિચાર કરતો હતો તે આ બધાનો નાશ કેવી રીતે કરવો. સારું થયું તમે મને શાપ આપ્યો. મારું કાર્ય સરળ થઈ ગયું. લય એ પણ ઈશ્વરની એક લીલા છે. જીવને ઉત્પત્તિ અને સ્થિતિ ગમે છે, પરંતુ લય ગમતો નથી. ગાંધારીને આશ્ચર્ય થયું. આને લોકો ભગવાન કહે છે તે સાચું છે. વિનાશમાં પણ લીલા છે. જે પ્રભુએ બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપ્યું તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનાર પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. આદિ કવયે
બ્રહ્માજીને જે દિવ્ય જ્ઞાન નારાયણે આપ્યું છે તેનું અમે વર્ણન કરીએ છીએ. ધ્યાનથી શરૂઆતમાં સંસાર દેખાય છે. ભગવાનના ધ્યાનમાં તન્મયતા ન થાય ત્યારે સંસારનું ધ્યાન થશે. તે છોડવાનો પ્રયત્ન કરો. ઈશ્વરનું ધ્યાન ન થાય તો કોઈ વાંધો નથી, પણ સંસારને કોઈ સ્ત્રીને તો હરગીઝ ધ્યાનમાં લાવશો નહીં. દર્શન કર્યા પછી ધ્યાનની જરૂર છે. મંદિરના ઓટલા ઉપર બેસવાનો રિવાજ એ ધ્યાન ધરવા માટે છે. મંદિરમાં જે સ્વરૂપના દર્શન કર્યા હોય તે સ્વરૂપનું ઓટલા ઉપર બેસી ચિંતન કરવાનું, તે ધ્યાન કરવાનું. વ્યાસજી સાવધાન કરે છે, સત્કાર્યમાં અનેક વિઘ્નો આવશે, પણ પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી તે વિઘ્નો નાશ થાય છે. ભાગવતમાં એક જ વાત વારંવાર કહેવામાં આવી છે કે ધ્યાન કરો. ધ્યાન વિના બ્રહ્મ સંબંધ થતો નથી. પુનરુક્તિ એ દોષ નથી. એક સિદ્ધાંતને બુદ્ધિમાં બરાબર ઠસાવવો હોય તો તેને વારંવાર કહેવો પડે છે. ભાગવતના દરેક સ્કંદમાં આ જપ ધ્યાનની કથા આવી છે. વ્યાસજીએ મંગલાચરણમાં લખ્યું છે, સત્ય ઉપર ધીમહી, સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. વ્યાસજીએ શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું એમ લખ્યું હોત તો શિવ ભક્તો, દત્ત ભક્તો, દેવી ભક્તો, રામ ભક્તો વગેરેને એમ થાત કે ભાગવત એ તો કૃષ્ણ ભક્તો માટેનો જ ગ્રંથ છે. એટલે વ્યાસજીએ કોઈનું વિશિષ્ટ રીતે નામ ન આપી ધ્યાન કરવાનું કહ્યું છે. સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે. જેને જે સ્વરૂપ ગમે, જેને જે સ્વરૂપમાં પ્રીતિ હોય તેને ધ્યાન કરવું. જેને જે સ્વરૂપ ગમે છે. સ્વરૂપના દર્શન કરવાથી તૃપ્તિ થતી નથી. જે સ્વરૂપના દર્શન કરતા હૃદય પીંગળે છે અને હૃદયમાં પ્રેમ જાગે છે. તે સ્વરૂપનું એણે ધ્યાન કરવું જોઈએ. વ્યાસજી એમ નથી કહેતા કે શંખ, ચક્ર, ગદા, પદ્મ હાથમાં હોય તે જ ઈશ્વર કહેવાય છે. અરે, હાથમાં ત્રિશૂલ ધારણ કરનાર ઈશ્વર ન કહેવાય. ઈશ્વરનું કોઈ એક સ્વરૂપ નક્કી કર્યું નથી કે આવા સ્વરૂપમાં દેખાય તે જ ઈશ્વર કહેવાય. જગતમાં જેટલા રૂપો દેખાય છે તે બધા પરમાત્માના જ સ્વરૂપો છે. આકાર ભલે ભિન્ન દેખાય છે અને પણ સર્વધર્મના ઈશ્વર તત્વ એક જ છે. માળામાં ફૂલ અનેક હોય છે, તે ભિન્ન પ્રકારના છે, પણ ધાગો તો એક જ છે. ગીતાજીમાં ભગવાને આજ્ઞા કરી છે, મત પરંતર નાન્યત કચિદસ્તિ ધનંજય મયી સર્વમિત પ્રોત સૂત્રે મણિગણા ઇવ. આકારો જુદા જુદા છે પણ સર્વમાં રહેલો ઈશ્વર તત્વ એક જ છે. ગાય કાળી કે ધોળી, લાલ હોય પણ તેનું દૂધ તો ધોળું જ હોય છે. રૂપ, રંગ કે આકારનું મહત્વ નથી. આકારમાં રહેલા પરમાત્મા તત્વનું મહત્વ છે. નરસિંહ મહેતાએ કહ્યું છે, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સોનાના દાગીનાના અને ઘાટના આકારના થાય છે, પણ તે સર્વ દાગીનામાં સોનું તો એક જ છે. આપણા સનાતન ધર્મના દેવ
અનેક છે પણ ઈશ્વર એક જ છે. એક જ ઈશ્વર અનેક રૂપ ધારણ કરે છે. હાથમાં ધનુષ બાણ ધારણ કરે છે. લોકો કહે છે આ તો શ્રી રામજી બિરાજે છે. એ જ પરમાત્મા હાથમાં વાંસળી ધારણ કરે છે. ત્યારે લોકો કહે આ તો મુરલી મનોહર શ્રી કૃષ્ણ છે. લાલાને રોજ પીતાંબર પહેરી કંટાળો આવે છે. તે કોઈ દિવસ જશોદા મૈયાને કહે છે માં મારે આજે વાઘાંબર ઓઢવા છે. તો વાઘાંબર ઓઢીને બેસે ત્યારે લોકો કહે છે આ તો શંકર ભગવાન બેઠા છે. લાલાને એક સરખું ગમતું નથી. સર્વને પણ એકમાં રુચિ થતી નથી. ગર્ગ સંહિતામાં એક કથા આવે છે. રાધાજીએ શ્રી કૃષ્ણને મળવા માટે તેમના દર્શન માટે એક વ્રત કરેલું. રાધાજીએ તુલસીમાં શ્રી બાલકૃષ્ણને પધરાવી તેમની સેવા કરતા પરિક્રમા કરતા રાધાજીના પિતા વૃષભભાનુએ મહેલમાં એવી વ્યવસ્થા કરાવી મહેલમાં કોઈ પુરુષ પ્રવેશી શકે નહીં. શ્રી રાધાજીને કોઈ પુરુષ મળી શકે નહીં. રાધાજીના મહેલમાં સખીઓનો જ પહેરો હતો. એક દિવસ રાધાજીને ખૂબ ચતુરાઈ થઈ કે મારે કૃષ્ણને મળવું છે, શ્રી કૃષ્ણના દર્શન કરવા છે. આ બાજુ લાલાને આતુરતા જાગી. લાલાએ વિચાર્યું કે જો હું પીતાંબર પહેરી જઈશ તો કોઈ અંદર જવા દેશે નહીં. તેમણે ચંદ્રાવલીને સખીને કહ્યું આજે તારો બધો શણગાર તું મને કર. ચંદ્રાવલીએ લાલાને સખીઓનો બધો શણગાર કર્યો. શ્રી કૃષ્ણ સખીનો સ્વરૂપ ધારણ કરી રાધાજીને ત્યાં ગયા. વૃષભભાનુ ત્યાં બિરાજેલા હતા. તેમણે થયું કે રાધાને કોઈ સખી તેને મળવા આવી છે. શ્રી કૃષ્ણ અંદર જઈ રાધાજીને મળ્યા. ભગવાને સાડી પહેરેલી. ત્યારે લોકો આ તો માતાજી છે. રુચિના વૈચિત્ર્યાદ કુટિલ નાના પંથ જુષા નૃણામે કો ગમ્યસ્તવમસી પય સામર્ણવૈવ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રત્યેક જીવનની રુચિ નહીં, ભિન્નતાને કારણે પરમાત્માએ શ્રી શિવજી, શ્રી રામ, શ્રી કૃષ્ણ, માતાજી એવા અનેક સ્વરૂપો પ્રગટ કર્યા છે. જેમ સર્વ નદીઓનું ગમ્ય સ્થાન એક સમુદ્ર છે, તેમ સૌ જીવનનું ગમ્ય સ્થાન એક પરમાત્મા છે. સત્ય અવિનાશી, અખંડ અને અબાધિત છે. સત્યનો કદી વિનાશ થતો નથી. સત્યના સ્વરૂપમાં કોઈ પરિવર્તન થતું નથી. સુખ દુઃખ લાભ હાનિમાં પરમાત્માનું સ્વરૂપ બદલાતું નથી. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે દુઃખેશ્વનું દ્વિગ્નમના સુખેશુ વિગ્રસ્પૃહ. દુઃખની પ્રાપ્તિમાં જેનું મન ઉદ્વેગ રહિત રહે છે અને સુખમાં પણ જેને સ્પૃહા નથી, તે સ્થિતિ પ્રજ્ઞ શ્રી રામચંદ્રજીને રાજ્યાભિષેક વખતે અને વનવાસ વખતે એક સરખો જ આનંદ છે. શ્રી કૃષ્ણને પણ 16,000 રાણીઓ અને સોનાની દ્વારકા હતી. ત્યારે જે આનંદ હતો તે જ આનંદ વિનાશ વખતે પણ હતો. શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે આ જગત અસત્ય છે, પરમાત્મા સત્ય છે. તેથી વ્યાસજીએ કહ્યું છે અમે બીજા કોઈ દેવનું નહીં પરંતુ સત્યનું ધ્યાન કરીએ છીએ. તેથી સત્ય સાથે સ્નેહ કરો. સુખી થવું હોય તો સત્ય સ્વરૂપ પરમાત્મા સાથે પ્રેમ કરો. અને જગત અસત્ય છે, જગતના પદાર્થો દુઃખરૂપ છે. તેથી જ જ્ઞાની પુરુષો જગતનું ચિંતન કરતા નથી. વ્યવયમાં હાર સત્યને ભાસતું જગત તત્વ દ્રષ્ટિથી સત્ય નથી, માત્ર ભાસ છે.
માયા છે. સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્ન જેમ મિથ્યા લાગે છે તેમ ભગવાન સાક્ષાત્કારથી જગત મિથ્યા લાગે છે. ઈશ્વર એક સ્વરૂપ છે, તેને કામ, ક્રોધ, લોભ વગેરેની અસર થતી નથી. તે પોતે આનંદરૂપ છે. ઈશ્વર વિના જે ભાસે છે તે માયા છે, અસત્ય છે, ભાસ માત્ર છે. રૂપિયો ખોટો હોય તો પણ તેના ઉપર મોહ થતો નથી. અને આ ખોટા અસત્ય ઉપર જગત પર મોહ ન કરો. ઈશ્વરનું આનંદ સ્વરૂપ છે. અંધકારમાં પડેલું દોરડું સર્પ રૂપે ભાસે છે. અંધારામાં પડેલો સર્પ દોરડા રૂપે ભાસે છે, પરંતુ અંજવાળું થતાં યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે. તેમ આ સંસાર અસત્ય હોવા છતાં માનવીને અજ્ઞાનને કારણે તે સત્ય હોય તેમ ભાસે છે. જગતનો ભાસ ઈશ્વરના અજ્ઞાનમાંથી થાય છે. ઈશ્વરનું જ્ઞાન નથી એટલે જગત સત્ય જેવું લાગે છે. આ દ્રશ્ય જગત બ્રહ્મરૂપ છે, ખોટું છે. તેમ છતાં સત્યરૂપ પરમેશ્વરના આધારે જગત રહેલું હોવાથી સત્ય જેવું ભાસે છે. પરમાત્મા સત્ય છે, તેથી આ જગત અસત્ય હોવા છતાં સત્ય જેવું ભાસે છે. જેમ રાજાના ગળામાં ખોટા મોતીનો હાર હોય પણ તેની પ્રતિષ્ઠાના કારણે સાચા મોતીનો હાર લાગે છે, અને કોઈ ગરીબ માણસે સાચા મોતીનો હાર પહેર્યો હોય પણ તેની ગરીબીના લીધે લોકો એમ માનશે કે તેણે ખોટા મોતીનો હાર પહેરેલો છે. તે રીતે જગતરૂપી બનાવટી કંઠી પરમાત્માએ પોતાના ગળામાં રાખી છે. જગતમાં રહેજો પણ જગતને ખોટું માની રહેજો. રૂપિયો ખોટો હોય તો એના ઉપર મોહ થતો નથી, અને જગતને પણ ખોટો રૂપિયો જ માનજો. ભાગવતનો મુખ્ય વિષય કયો? ભાગવતનો અધિકારી કોણ? જે ધર્મમાં બિલકુલ કપટ નથી તે નિષ્કપટ ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે. મનુષ્ય જે સત્કર્મ કરે તેનું ફળ પોતાને મળે છે તેમ ઈચ્છે છે. ધર્મમાં કપટ છે, નિષ્કામ કર્મમાં દોષ તથા ભૂલ ક્ષમ્ય છે. જ્યારે સકામ કર્મમાં દોષ તથા ભૂલ થાય તો ક્ષમ્ય નથી. નારદજીએ વાલ્મીકીને રામના મંત્રનો જાપ કરવાનું કહ્યું ત્યારે વાલ્મીકી ભૂલથી રામના બદલે મરા મરા જપવા લાગ્યા. મરા મરા કહેવાથી પણ મંત્રનું ફળ તેઓને મળ્યું. સેવા કરનાર કદી મુક્તિની આશા કરતો નથી. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભોગ ભોગવવાની ઈચ્છા છે ત્યાં સુધી રહેતી નથી. જે માણસ ભક્તિ ભોગ માટે કરે તેને ભગવાન વહાલા નથી, તેને તો સંસાર વહાલો લાગે છે. ભક્તિ ભોગ માટે નહીં પણ ભગવાન માટે કરો. ભક્તિનું ફળ ભોગ નથી, ભગવાન છે. ઠાકોરજી મારું આટલું કામ કરી આપે તેવી આશા રાખનારને વૈષ્ણવ કઈ રીતે કહેવો? ભગવાન પાસે કેટલાક ધનની માગણી કરે છે, કેટલાકને પદ જોઈએ છે, કેટલાકને પ્રતિષ્ઠા જોઈએ છે, તો કેટલાક ભગવાન પાસે પુત્રની માગણી કરે છે. ભગવાન વિચારે છે આ બધા પોતાનું કામ મારી મારફત કરાવવામાં આવે છે. સાચો વૈષ્ણવ તો એ જ કહેવાય કહેશે કે મારી આંખ, મારી બુદ્ધિ, મારું મન, મારું બધું જ હું આપને સમર્પણ કરવા આવ્યો છું. વૈષ્ણવો પ્રભુ પાસે મુક્તિ પણ માગતા નથી. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓછવ, નિરખવાનંદ કુમાર રે. ભૂતળ ભક્તિ
પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં રે, હરિના જન તો મુક્તિ ન માગે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તેઓ મને દર્શન આપે તેમ કહેતા નથી, તેઓ તો એટલું જ માગે છે તમારી સેવા કરતા હું તન્મય બનું. માગવાથી પ્રેમનો ભંગ થાય છે, પ્રેમ ઓછો થાય છે. માટે જ ભગવાન પાસે કંઈ માગશો નહીં. ભગવાનને તમારા ઋણી બનાવજો. ભક્તિમાં માગેલી વસ્તુ ભગવાન આપશે, પણ પછી તમારી સાથેનો સંબંધ પૂરો થાય છે. વસ્તુ મળશે પણ ભગવાન જશે, આપવા વાળો જશે. વ્યવહારમાં પણ એક મિત્ર બીજા મિત્ર પાસે ન માગે ત્યાં સુધી જ બે વચ્ચે પ્રેમ રહે છે. શુદ્ધ પ્રેમમાં લેવાની નહીં, આપવાની ભાવના હોય છે. ભગવાન પાસે એટલું માગજો તેટલું મળશે, પણ માગશો તો પ્રેમ ઓછો થઈ જશે. શ્રી રામને અને હનુમાનજીનું દ્રષ્ટાંત છે. શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક થયા પછી તેમણે દરેક વાનરને ભેટ સોગાદ આપી નવાજીત કરે છે, પરંતુ હનુમાનજીને કાંઈ આપતા નથી. આ જોઈ સીતાજીને થયું કે બધા એને આપે છે અને હનુમાનજીને કંઈ નહીં, તે બરાબર ન ગણાય. તેથી તેઓ રામજીને કહે છે, હનુમાનજીને પણ કાંઈ આપો. રામજીએ કહ્યું, હનુમાનજીને હું શું આપું? હનુમાનજીનો ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી. હનુમાને મને તેમનો ઋણી બનાવ્યો છે. રામજીએ હનુમાનજીને કહ્યું છે, પ્રતિ ઉપકાર કરું કા તોરા, સન્મુખ હો ન સકત મુખ મોરા. શુદ્ધ પ્રેમમાં લેવાની નહીં પણ આપવાની ભાવના થાય છે. મોહ ભોગ માગે છે, જ્યારે પ્રેમ ભોગ આપે છે. પ્રેમમાં માગણી આવી એટલે સાચો પ્રેમ ગયો સમજવો. ગોપીઓ આંખ કૃષ્ણને આપે છે, મન કૃષ્ણને આપે છે. મારે પ્રભુ પાસે કાંઈ જ માગવું નથી. મારું સર્વસ્વ કૃષ્ણને આપવું છે એમ માનો કે મારા ઠાકોરજીએ મને ઘણું આપ્યું છે. જો ઓછું આપ્યું હોય તો માનજો, મારા ઠાકોરજી તો પરિપૂર્ણ છે, પણ મારી લાયકાત જ ઓછી છે. તેથી તેમણે ઓછું આપ્યું છે. માટે નિષ્કામ ભક્તિ ઉત્તમ અલૌકિક આનંદ છે. અને વૈષ્ણવોની મુક્તિની પણ અપેક્ષા રાખતા નથી. તેમણે તો મુક્તિ કરતા ભક્તિમાં અલૌકિક આનંદ છે. ભક્તિમાં જેણે આનંદ મળે છે તેને મુક્તિનો આનંદ તુચ્છ લાગે છે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માગે. વૈષ્ણવોને મન તો મુક્તિ એ ભગવાનની દાસી છે. માટે મારે દાસીનું નહીં ભગવાનનું કામ છે. ભગવાન પોતાનું કામ કરે તેવી અપેક્ષા ન રાખો. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયેલું. શિષ્યો કહે છે, માતાજીને કહો તમારો રોગ મટાડે. રામકૃષ્ણે કહ્યું, હું મારા માટે મારી માતાને તકલીફ આપું? ભક્તિનો અર્થ એવો નથી પોતાના સુખ માટે ઠાકોરજીને ત્રાસ આપે, પરિશ્રમ આપે. માગવાથી સાચી મૈત્રીનું ગૌરવ ટકતું નથી. સુદામદેવ ભગવાન પ્રત્યેની મૈત્રી જુઓ. સુદામાની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી. અયાચક વ્રત આચરનાર સુદામદેવને તેમની પત્નીએ શ્રી કૃષ્ણને ત્યાં માગવા મોકલ્યા.
સુદામદેવ ભગવાનને મળવા ચાલ્યા છે, મળવા આવ્યા નથી. તેમણે પોતાના મિત્ર શ્રી કૃષ્ણનો વૈભવ જોઈ જીભ બગાડી નથી. સુદામદેવને થયું કે મને જોતા મારા કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા હતા. જો તેમને મારા દુઃખની કથા સંભળાવીશ તો મારા પ્રભુને વધારે દુઃખ થશે. મારા દુઃખ સુદામદેવ તે મારા કર્મોનું ફળ છે. મારા સુખ માટે મારા પ્રભુને શા માટે દુઃખી કરું? એટલે સુદામદેવે ભગવાન પાસે કાંઈ માગ્યું નથી. સુદામદેવની એક જ ઈચ્છા છે કે ભગવાન મારા તાંદુલ આરોગે. સુદામદેવ શ્રી કૃષ્ણ પાસે લેવા આવ્યા નથી, એ તો પોતાનું સર્વસ્વ આપવા આવ્યા છે. સુદામદેવ પાસે રહેલા મુઠ્ઠી પૌવા તો તેમનું સર્વસ્વ છે. ઈશ્વર પહેલાં તમારું સર્વસ્વ લેશે, પછી જ પોતાનું સર્વસ્વ આપશે. જે શ્રી કૃષ્ણ સુદામદેવને પોતાનું સર્વસ્વ આપે છે, એટલું બધું આપ્યું છે, છતાં એક અક્ષર પણ બોલ્યા નથી. સુદામદેવના ચરણમાં માથું મૂકી કહે છે, મિત્ર, મેં તને કાંઈ આપ્યું નથી, હું તને શું આપું? તારા આશીર્વાદથી આ બધું મને મળ્યું છે. તારા આશીર્વાદથી હું સુખી છું. જીવ આપણું પણ છોડી ઈશ્વરના દ્વારે જાય છે, ત્યારે જીવ ભગવાન પણ ઈશ્વર પણ ભૂલે છે. 10 દિવસના સુદામદેવે પોતાનું સર્વસ્વ મુઠ્ઠી પૌવા ભગવાનને આપી દીધું. પૌવા ભલે મુઠ્ઠી જેટલા હશે, પણ તે સુદામદેવનું સર્વસ્વ હતું. મુઠ્ઠી પૌવાની કિંમત નથી, સુદામદેવની પ્રેમની કિંમત છે. મારા સુખ માટે મારા ઠાકોરજીએ કેટલું દુઃખ થાય છે, તો મારી ભક્તિને વૃથા છે, નિષ્ફળ છે, તેમ માનજો. ઈશ્વર જીવને કહે છે તું મારો છે, પણ આ જીવ એવું સમજતો નથી ઈશ્વર મારો છે. તેથી જીવ દુઃખી થાય છે, ઈશ્વરથી વિમુખ રહે છે. દ્વારકાના નાથે સુદામદેવને દ્વારકાનાથ બનાવ્યા છે. સુદામદેવ જેવો કોઈ યાચક થયો નથી, અને શ્રી કૃષ્ણ જેવો કોઈ દાની થયો નથી. ઈશ્વર તો પરિપૂર્ણ છે. ઈશ્વર પરિપૂર્ણ આપે તો પણ પરિપૂર્ણ જ રહે છે. પૂર્ણમંદ પૂર્ણમિંદ પૂર્ણાંત પૂર્ણ મુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યન્તે. સુદામદેવની ભક્તિ નિષ્કામ છે. નિષ્કામ ભક્તોને ભક્તિમાં જ આનંદ આવે છે. વૈષ્ણવો પ્રભુને પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. પ્રભુ પાસે પ્રભુને જ માગે છે. ભગવાન આવા ભક્તોને છોડતા નથી. જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે. ભક્તિ વિના ભગવાન નથી. ભગવાન ભક્તોના ઋણમાં જ રહે છે. ભગવાન ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપીઓએ પણ ભગવાન પાસે કાંઈ માગ્યું નથી. ગોપીઓની ભક્તિ નિષ્કામ હતી. કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ ગોપીઓને મળે છે, ત્યારે પણ ગોપીઓ શ્રી કૃષ્ણ પાસે કાંઈ માગતી નથી. ફક્ત એટલું જ ઈચ્છે છે કે સંસાર રૂપી કૂવામાં પડેલા તમારા ચરણોનો આશરો લઈ તરી જાય છે. તેમ અમે ઘરમાં રહીએ તો પણ અમારા મનમાં આપનું સ્મરણ સદાકાળ રહો. ગોપીઓનો પ્રેમ અતિ શુદ્ધ છે. તેથી ઉદ્ધવ જેવા જ્ઞાની પુરુષો ગોપીઓના ચરણના વંદન કરે છે. ઉદ્ધવને જ્ઞાનનું અભિમાન ઉતર્યું છે. વ્રજવાસીઓ તો એવું કહે છે, ઊંધો સીધો ભયો હે. જ્યાં સુધી ઉદ્ધવને ગોપીઓનો સત્સંગ થયો નહોતો, ત્યાં સુધી એ બહુ અક્કડ ચાલતા હતા, ઠસકમાં બોલતા હતા.
ગોકુળમાં ગોપીઓને ઉપદેશ આપવા ગયા છે, પણ ગોપીઓનો સત્સંગ થયા પછી ગોપીઓને ગુરુ માને છે. ઉદ્ધવ ગોપીઓને સમજાવે છે, શ્રી કૃષ્ણનું સઘળું ભૂલી જાઓ, નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરો, આંખ બંધ રાખી ધ્યાન કરો, સમાધિ કરો. ગોપીઓ કહે છે, ઉદ્ધવ, મન તો એક જ છે અને તે મારા શ્રી કૃષ્ણ પાસે છે. 2-4 મન હોય તો એક મન સમાધિમાં રાખવું. ઉદ્ધવ, મને તો ઉઘાડી આંખે શ્રી કૃષ્ણ દેખાય છે, તો પછી આંખો શા માટે બંધ કરું? જેને ઉઘાડી આંખે જગત દેખાય છે તે આંખો બંધ કરીને જ્યોતનું ધ્યાન કરે, પરંતુ જેને ઝાડમાં પણ કનૈયો દેખાય છે તેવી ગોપીઓ શા માટે આંખો બંધ કરે? કેટલાક જ્ઞાની પુરુષો આંખો બંધ કર્યા પછી પરમાત્મા દેખાય છે, આંખો ઉઘાડે એટલે જગત દેખાય છે. તેમનું જ્ઞાન કાચું છે. ઉઘાડી આંખે જેને પરમાત્મા દેખાય તેમનું જ્ઞાન સાચું છે. ગોપીઓ કહે છે, ઉદ્ધવ, મારા શ્રી કૃષ્ણ તો મારી સાથે છે. મથુરામાં બીજા કોઈ કૃષ્ણ હશે? ભક્ત ભગવાન વિના રહી શકતા નથી. ભગવાને તો ભક્ત વગર ફાવતું જ નથી. જેને સંસારનું સુખ મીઠું લાગે છે તેની પાસે ભગવાન રહી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ તો સદા સર્વદા ગોપીઓની સાથે જ છે. તેઓ ગોપીઓને છોડીને રહી શકતા નથી. ગોપી પ્રેમથી લાલાને બાંધી રાખે છે. મથુરાથી ઉદ્ધવજી શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવે છે ત્યારે એક ગોપી ઉદ્ધવજીને કહે છે, તું કોનો સંદેશો લઈને આવ્યો છે? કૃષ્ણનો? એ તો અહીં જ છે. લોકો કહે છે કે શ્રી કૃષ્ણ મથુરામાં ગયા છે તો ખોટું છે. મારા ઠાકોરજી તો હંમેશા મારી સાથે જ રહે છે. 24 કલાક અમારો નિત્ય સંયોગ છે. ગોપીઓનો પ્રેમ શુદ્ધ છે. તેમના શુદ્ધ પ્રેમ નિષ્કામ ભક્તિના લીધે જ છે. ગોપીઓ જ્યારે સ્મરણ કરે ત્યારે ઠાકોરજીને પ્રગટ થવું પડે છે. ગોપીઓની નિષ્કામ ભક્તિ એવી છે કે તે ઠાકોરજીને ખેંચી લાવે છે. ભગવાન ઉદ્ધવજીને કહે છે, મારી ગોપીઓ મારામય ચિત્તવાળી છે. ઠાકોરજીને નિત્ય સાથે રાખજો, તો જ્યાં જશો ત્યાં ભક્તિ કરી શકશો. સંત તુકારામ કહે છે, વિઠ્ઠલનાથ, ભલે મને ભોજન ન મળે પણ 24 કલાક એક ક્ષણ પણ મને તમારાથી અલગ ન કરશો. સુદામદેવ અને ગોપીઓ જેવી નિષ્કામ ભક્તિ કેળવો. ભક્તિ નિષ્કામ હશે તો ભગવાન પોતાનું સ્વરૂપ આપી દે છે. તેથી નિષ્કામ ભક્તિ તે ભાગવતનો મુખ્ય વિષય છે. નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ ગણાય છે. ગોપીઓને શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ નિષ્કામ ભક્તિનું ઉદાહરણ છે. ગોપીઓએ મુક્તિની પણ ઈચ્છા ન હતી. શ્રી કૃષ્ણનું સુખ એ જ અમારું સુખ છે એવો પ્રેમનો આદર્શ ગોપીઓનો હતો. એક ગોપીએ ઉદ્ધવજી સાથે સંદેશો મોકલાવ્યો છે કે શ્રી કૃષ્ણ, વિરહમાં અમારી દશા કેવી છે તેનો આપે અનુભવ કર્યો છે? આપ મથુરા જઈ શ્રી કૃષ્ણને કહેજો, આપ મથુરામાં આનંદથી બિરાજતા હો તો અમારા સુખ ખાતર વ્રજમાં આવવાનો પરિશ્રમ કરશો નહીં. અમારો પ્રેમ જાતને સુખી કરવા માટે નહીં, પરંતુ શ્રી કૃષ્ણને સુખી થવા માટે છે. શ્રી કૃષ્ણના વિયોગમાં અમે દુઃખી છીએ, વિલાપ કરીએ છીએ એ ખરું, પરંતુ અમારા વિના જો તેઓ મથુરામાં સુખી હોય તો ભલે
ત્યાં જ સુખી રહે. અમારા સુખની ખાતર તેમને વ્રજમાં આવવાની જરૂર નથી, પરંતુ જો તેમને ત્યાં સુખ માટે અહીં આવવું હોય તો ભલે આવે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તત સુખે સુખી ત્વમ પ્રેમ લક્ષણમ. ધન્ય છે વ્રજની ગોપીઓને, તેઓ પ્રભુ પ્રેમમાં પાગલ છે, પણ શ્રી કૃષ્ણને મળવા મથુરા ગઈ નથી. તેઓ અનુભવે છે, રખે ને હું મથુરા જાઉં, મારા ઠાકોરજીને કંઈ પરિશ્રમ થાય તો મને દર્શનનો આનંદ તો જરૂર થશે, પણ મને જોતા મારા ઠાકોરજીને કદાચ સંકોચ થાય કે આ ગામડાની ગોવાળણો અહીં શું કામ આવી. ના, મારે મથુરા નથી જવું. મારા પ્રેમમાં કાંઈ પણ ખામી હશે, એટલે જ મારા ઠાકોરજી મને છોડીને મથુરા ચાલ્યા ગયા. મારો પ્રેમ સાચો હશે તો તેઓ જરૂર ગોકુળ આવશે. ત્યાં સુધી હું વિયોગનું દુઃખ સહન કરીશ. ગોપીઓનો ભગવાન પ્રત્યેનો પ્રેમ નિષ્કામ ભક્તિનું ઉદાહરણ છે. ગોપીઓની આવી ભક્તિથી પરમાત્મા ગોપીઓના ઋણી રહ્યા છે. શ્રી કૃષ્ણ અને ગોપીઓ એક વખત શ્રી કૃષ્ણ બીમાર પડવાની લીલા કરે છે. કોઈ દવા, કોઈ ઉપચાર સફળ થતા નથી. દિવસે દિવસે તેમની હાલત બગડતી જાય છે. ત્યારે પ્રભુએ કહ્યું, જો કોઈ વૈષ્ણવ પોતાની ચરણની રજ આપે તો એ દવાથી મારો રોગ સારો થાય. કોઈ વૈષ્ણવ પ્રભુએ ચરણની રજ આપવા માટે તૈયાર નથી. શ્રી કૃષ્ણની રાણીઓ પાસે ચરણ રજની માગણી કરવામાં આવી તો તેમણે આંચકો અનુભવ્યો. પ્રાણનાથને ચરણ રજ આપીએ તો નરકમાં જવું પડે. નરકમાં જવા માટે કોઈ તૈયાર નથી. અંતે ગોપીઓ પાસે આ વાત પહોંચી. ગોપીઓએ વાત સાંભળી, મારા શ્રી કૃષ્ણ બીમાર છે. એટલે તરત તેઓ બોલી ઉઠી, અમારા કનૈયાને સારું થતું હોય તો અમે નરકની યાતના ભોગવવા તૈયાર છીએ. ગોપીઓએ પોતાની ચરણ રજ આપી. ભગવાનનો રોગ સારો થયો. નિષ્કામ પ્રેમની પરીક્ષામાં ગોપીઓ પાર ઉતરી ગઈ. નિષ્કામ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરે છે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કેળવો. ભક્તિ જેવો આનંદ મુક્તિમાં નથી. મુક્તિ એ તો ભક્તિની દાસી છે. ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે, અષ્ટમહાસિદ્ધિ આંગણીએ ઊભી, મુક્તિ સે મની દાસી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવતનું ફળ છે નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કેળવો. ભક્તિથી મુક્તિ મળે છે. ભક્તિ વિના જ્ઞાન વૈરાગ્ય ન મળે. જ્ઞાન વગરની ભક્તિ આંધળી છે. ભક્તિ વગરનું જ્ઞાન પાંગળું છે. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભાગવત સર્વ માટે છે, જ્યારે વેદાંતનો અધિકાર સર્વને આપ્યો નથી. વેદાંત તેણે બ્રહ્મને જાણવો છે તેના માટે છે, જ્યારે ભાગવત તો સર્વ માટે છે. છતાં શ્રોતાજનો માટે કહેવામાં આવ્યું છે, નિર્મત્સારાણમ નિર્મત્સર
થઈને તથા કથા સાંભળવી. મચ્છર બધાને પજવે છે, જ્ઞાની તેમજ યોગીઓને પણ મચ્છર પજવે છે. મચ્છર એ મોટા મોટા શત્રુ છે. તેથી જ કહેવામાં આવ્યું છે, શ્રોતાજનો નિર્મચ્છર થઈને કથા સાંભળો. ચાંગદેવ અને જ્ઞાનદેવ નું દ્રષ્ટાંત કહું છું. જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી ચાંગદેવને મચ્છર થયું. ચાંગદેવે પોતે પ્રાપ્ત કરેલ યોગ સિદ્ધિના બળે 14 વાર મૃત્યુને પાછું ઠેલવ્યું હતું ને 1400 વર્ષ જીવ્યા હતા. તેઓ સિદ્ધિઓના મોહમાં ફસાયેલા હતા. તેમણે પ્રતિષ્ઠાનો મોહ હતો. તેમણે જ્ઞાનેશ્વરને કહ્યું સાંભળી, કીર્તિ સાંભળી. તેમની ઉપર પત્ર લખવા બેઠા. પત્રમાં જ્ઞાનેશ્વરના માટે શું સંબોધન કરવું? જ્ઞાનેશ્વર ઉંમરમાં પોતાનાથી નાના હતા, એટલે પૂજ્ય તો કેમ લખાય? તેમજ આવા મહાજ્ઞાની પુરુષને ચિરંજીવી એમ પણ લખાય નહીં. આ ભાંજગઢમાં પત્રની શરૂઆત કરી શક્યા નહીં. તેથી તેમણે કોરો પત્ર જ્ઞાનદેવ ઉપર મોકલ્યો. સંતોની ભાષા જાણી શકે છે. સંતો કોરો કાગળ પણ વાંચી શકે છે. જ્ઞાનદેવે કોરો કાગળ વાંચ્યો. મુક્તાબાઈએ પત્રનો જવાબ લખ્યો. 1400 વર્ષની તમારી ઉંમર થઈ, પણ આટલા વર્ષે પણ તું કોરો ને કોરો રહ્યો. પત્ર વાંચી જ્ઞાનદેવને થયું, હવે તો જ્ઞાનેશ્વરને મળવું જોઈએ. ચાંગદેવે પોતાની સિદ્ધિઓ બતાવવા માટે તેમણે વાઘ ઉપર સ્વારી કરી. સર્પની લગામ બનાવી આમ તે જ્ઞાનદેવને મળવા ઉપડ્યા. જ્ઞાનદેવે ખબર પડી કે ચાંગદેવ વાઘ ઉપર સ્વારી કરીને તેમને મળવા આવે છે. જ્ઞાનદેવને થયું, આ ડોસાને પોતાની સિદ્ધિઓનું ખૂબ અભિમાન છે. એટલે જ તેમણે પોતાને લખેલા પત્રમાં સંબોધન લખ્યું ન હતું. જ્ઞાનદેવે તેમને બોધપાઠ આપવાનું વિચાર્યું. તેમણે વિચાર્યું કે સંત મળવા આવે ત્યારે તેમણે તેનું સ્વાગત કરવા માટે તો જવું જોઈએ ને. તે વખતે જ્ઞાનદેવ પથ્થરના ઓટલા ઉપર બેઠા હતા. તેમણે ઓટલાને ચાલવાનું કહ્યું. પથ્થરનો ઓટલો ચાલવા લાગ્યો. ઓટલાને સામેથી ચાલતો આવતો જોઈ ચાંગદેવનું અભિમાન ઓગળી ગયું. તેમને થયું, મેં તો હિંસક પશુઓને વશ કર્યા, જ્યારે જ્ઞાનદેવ તો જળને પણ ચેતન બનાવી શકે છે. તેઓ બંનેનો મેળાપ થયો. ચાંગદેવ અને જ્ઞાનદેવના શિષ્ય બન્યા. હઠયોગથી મનને વશ કરવા કરતાં પ્રેમથી મનને વશ કરવું ઉત્તમ છે. ચાંગદેવ હઠયોગી હતા, એટલે તેમને જ્ઞાનદેવની ઈર્ષા કરતા હતા. પરંતુ ભક્તિથી હૃદય પીંગળે છે, વિશાળ થાય છે. અને મનને મચ્છર રાખશો નહીં. મત્સર કરનારનો આ લોક અને પરલોક બંને બગડે છે. મનમાંથી મચ્છરને કાઢશો તો જ મનમોહન સ્વરૂપના મનમાં દર્શન થશે. કથાને સાંભળી તેણે જીવનમાં ઉતારનાર ઘણા ઓછા છે. તમે કથાને સાંભળો અને તેને જીવનમાં પણ ઉતારો. ભાગવતની કથા સાંભળનાર જરૂર નિષ્કામ અને નિર્મચ્છર બને છે. મનુષ્ય જ્યાં સુધી નિર્મચ્છર બનતો નથી ત્યાં સુધી તેનો ઉદ્ધાર થતો નથી. તમે કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશો તો તે ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે. જેવી ભાવના તમે બીજા માટે રાખશો તેવી જ ભાવના તેને તમારા માટે થશે. અન્ય સાથે વેર કરનારો
પોતા સાથે વેર કરે છે, કારણ કે સર્વના હૃદયમાં ઈશ્વર રહેલા છે. ગીતાજીમાં કહ્યું છે, ક્ષેત્રજ્ઞ ચાપી માં વિદ્ધિ સર્વ જ્ઞેત્રેષુ ભારત. આ કથા એવી મધુર છે, જે સાંભળે છે તેના પાપ બળે છે, તેના હૃદયમાં ભગવાનના પ્રવેશ થાય છે. કથાના સિદ્ધાંત યાદ રાખી જીવનમાં ઉતારશે, સતત ભક્તિ કરશે, તે તરી જશે. જાણવું બહુ કઠણ નથી, પણ તેને જીવનમાં ઉતારવું ઘણું કઠણ છે. કથા કરનાર, કથા કરાવનાર, કથા સાંભળનાર ઘણા છે, પણ કથાનો એકે એક સિદ્ધાંત જીવનમાં ઉતારી સતત ભક્તિ કરનાર બહુ ઓછા છે. એકલા શ્રુભી નહીં પણ કૃતુભી બનો, કેટલાક એવું માને છે વ્યવહારમાં તો થોડું જૂઠું બોલવું પડે, પરંતુ આ સાવ ખોટી વાત છે. વ્યવહાર શુદ્ધ રાખો. ભક્તિપૂર્વક ભાગવતની કથા સાંભળનારો નિષ્કામ નિર્મત્સર બને છે. આ ભાગવત વેદોરૂપી કલ્પનું વૃક્ષનું દિવ્ય રસાત્મક ફળ છે. ભક્તિ પ્રેમમાં મનને તરબોળ રાખો. ભક્તિમાં સંતોષ ન માનો. ભોગની સમાપ્તિ કરો, પણ ભક્તિની સમાપ્તિ ન કરો. આજ સુધી મેં સર્વ પ્રકારનું સુખ અનેક વાર ભોગવ્યું, પણ મને શાંતિ મળી નથી. હવે મારે કોઈ સુખ ભોગવવું નથી. આવો મનથી નિશ્ચય કરો. આ વૈષ્ણવો કોઈ દિવસ ભક્તિની સમાપ્તિ કરતા નથી. ભક્તિ જીવનના છેલ્લા શ્વાસ સુધી કરવાની છે. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ એકઠા થયા છે. ત્યાં સૂતજી પધાર્યા છે. શૌનકજીએ સૂતજીને પ્રશ્ન કર્યો, જીવ માત્રનું કલ્યાણ શાથી થાય છે? તે કહો, મનુષ્ય માત્રનું કલ્યાણ થાય તેવો કોઈ ઉપાય બતાવો. આ કલિયુગના શક્તિહીન માણસો પણ કરી શકે તેવું કોઈ સરળ સાધન બતાવો. આ કલિયુગના માણસો મંદ બુદ્ધિવાળા, મંદ શક્તિવાળા, તેથી સાધન કઠણ હશે તો કરશે નહીં. કલિયુગના મનુષ્યો એવા ભોગી છે કે તે એક આસને બેસી 8 કલાક ધ્યાન પણ કરી શકશે નહીં. કલિયુગના માનવીઓ ભોગી છે, તેથી તેને મંદ બુદ્ધિવાળા કહ્યા છે. તેઓ પોતાને ચતુર સમજે છે, પણ વ્યાસજી કહે છે, સંસારના વિષયો પાછળ પડનારો વળી ચતુર શાનું શાસ્ત્ર કહે છે. સતવિહાય ભોક્તવ્ય સહસ્ત્ર સ્નાનમ ચારેત આચરેત લક્ષ વિહાય દાતવ્યમ કોટિત્ય કત્વાવરી ભજેત. 100 કામ છોડી ભોજન કરવું, 1000 કામ છોડી સ્નાન કરવું, 1,00,000 કામ છોડી દાન કરવું અને કરોડ કામને છોડી પ્રભુનું સ્મરણ કરવું, ધ્યાન કરવું, સેવા કરવી. ભાગવતના ઘરના કાર્યો કરવાની ના પાડી નથી, પણ પહેલાં પ્રભુના નામનો જાપ કરો, માળા કરો, પછી જે કાર્યો કરો, જે કરવાના હોય તે કરો. કરોડ કામ છોડીને પહેલું ભાગવતનું સ્મરણ કરવું. કલિયુગના મનુષ્યો જે કરવાનું છે તે કરતા નથી. જે ન કરવાનું કહ્યું છે તે પહેલું કરે છે. એટલે જ વ્યાસજીએ કલિયુગના મનુષ્યોને મંદબુદ્ધિવાળા કહ્યા છે. શૌનકજી
સૂતજીને કહે છે, આપ અમને વિસ્તારપૂર્વક કથા સંભળાવો. કૃષ્ણ કથામાં તૃપ્તિ થતી નથી, તેમ દર્શનમાં પણ તૃપ્તિ થતી નથી. બેટ દ્વારકાના કૃષ્ણનું સ્વરૂપ દિવ્ય છે. શ્રીનાથજીનું સ્વરૂપ મનોહર છે. દર્શન કરતાં તૃપ્તિ થતી નથી. ભાગવતની મંગલમય અવતાર કથાઓનું વર્ણન કરો. ભગવાનની લીલાઓનું વર્ણન સાંભળતા અમને તૃપ્તિ થતી નથી. કળિયુગમાં અધર્મ વધે છે ત્યારે ધર્મ કોના શરણે જાય છે? પ્રથમ સ્કંદ પ્રશ્ન અધ્યાય પહેલો અધ્યાય સંપૂર્ણમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ રાધા રમણ ભગવાન કી જય. ભાગવત ભગવાન કી જય.